નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. હોળીના પર્વને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. હોળીના પર્વને લઈને લોકો યુપી, બિહાર પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. તાપ્તી ગંગા ટ્રેન માટે લાઈનો જોવા મળી હતી. ગઈકાલે બપોરે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે. હોળીના પર્વને લઈને હજારો લોકો ટ્રેનમાં વતન પરત જશે. રેલવે સ્ટેશન પર पुलिसનો આ અંગે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. मैं भागलपुर का रहने वाला हूँ। हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है। 24-24 घंटा लाइन में रहते हैं, उसके बाद भी सीट नहीं मिलता है। काफ़ी परेशानी होती है। इसलिए मोदी जी से, प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.